નમસ્કાર મિત્રો, રોકેટ ગુજુ વ્લોગમાં ફરી એક નવા વિડીયો સાથે હું ખૈરલાલજી આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, અત્યારે સિંહોર તાલુકાનું ભાવનગર જિલ્લાનું સણસરા એક પંખીના માળા જેવું ગામડું છે અને ઘણા વર્ષો બાદ આ પરંગણામાં એમ કહેવાય કે બાપુની કથા અહીં દસરામાં આવી છે। પૂજ્ય વિશ્વવંદની બાપુ જે અહીં આપણે એમ કહેવાય કે લોક ભારતી જે યુનિવર્સિટી છે એમના લાભાર્થે સરસ મજાનું કથાનું આયોજન પૂજ્યના બાપુના મુખાર્થે અહીં કરવામાં આવ્યું છે। તો આપણે અત્યારે એમ કહેવાય કે મુખ્ય જે એનું જે કથા મંડપ છે ત્યાં અત્યારે હાલ પહોંચી ગયા છે અને અહીં ઘણી બધી વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં લોકમેળાનું પણ આયોજન છે। ત્યારબાદ અહીં જે બહારથી આવતા મહેમાનો હોય તો તેમની માટે રહેવા કરવાની વ્યવસ્થા છે અને અહીં સુધી તમે કઈ રીતે પહોંચો ત્યાં તમને સંપૂર્ણ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જાય। તો આપણે સૌપ્રથમ આપણે અહીં જુઓ છો તો આ પ્રકારે ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને અંદરની સાઈડમાં તમે આવો છો તો સરસ મજાનું કહેવાય કે અહીં બાપુનું જે ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે। અત્યારે લોકો એની પાસે એક સેલ્ફી પોઈન્ટ બની ગયો છે જ્યાં આવી અત્યારે બધા સેલ્ફી અને ફોટોગ્રાફી પણ કરતા હોય છે। તો અત્યારે તમે જુઓ છો હાલની ઘણી બધી ભીડ જામે છે અને અહીં આવતા જે કથાનું રસપાન કરવા આવતા જે ભાવિ ભક્તો છે અત્યારે સેલ્ફી અત્યારે બધા ખેંચી રહ્યા છે અને બાપુને તમે જુઓ છો બંને બધી ફિઝિકલ એમની પાછળનું પણ કારણ છે તો આપણે અત્યારે નિર્ણય રહ્યો છે અને ઘણા બધા ભાઈઓ અહીંથી કથાનું જે રસપાન કરવા માટે આવતા હોય તો અત્યારે સેલ્ફી અને ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે। આજે કથા મંડપ જે છે આપણે અંદરની જે કંઈ વ્યવસ્થા છે તે તમને હું બતાવવા માટે જઈ રહ્યો છું। સરસ મજાની વ્યવસ્થા મિત્રો અહીં કરવામાં આવી છે અને અહીં કથા મંડપની બહાર જ જુઓ છો તો પૂજ્ય બાપીનું અહીં સરસ મજાનું સેલ્ફી પોઈન્ટ એક આકર્ષણનું જે કેન્દ્ર બની રહે તે પ્રકારે મૂકવામાં આવ્યું છે। મિત્રો, આપણે જે કથાનું જે મુખ્ય એમ કહેવાય જે વ્યાસપીઠ અને જે કથા મંડપ છે એમની તરફ આપણે નજીક જઈ રહ્યા છીએ તો સરસ મજાની મિત્રો વ્યવસ્થા આ વિડીયોમાં તમને જોવા મળશે। ત્યારબાદ અને આગળના એપિસોડમાં તમને જે પોથીયાત્રા જે ભવ્યથી અતિ ભવ્ય જે પોથીયાત્રા છે એમનો પણ દર્શન કરવાનો પ્રયત્ન કરીશ। અત્યારે આ વિડીયોમાં તમને જે અહીંની જે તૈયારી છે ત્યાં વિડીયોમાં તમને હું જણાવું ચેનલમાં મિત્રો તમે ખાસ નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। આપણે જે આગળની જે વ્યવસ્થા છે તે તમને બતાવું તો શરૂઆતમાં આવો તો અત્યારે જે કથા મંડપની અંદર આપણે એન્ટર થયો તો શરૂઆતમાં સાઉન્ડની સરસ મજાની વ્યવસ્થા છે। ત્યારબાદ પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સ્પીકર લાઇટ અને સરસ મજાનું ડેકોરેશન મિત્રો આ રામકથાની અંદર કરવામાં આવ્યું છે। તો આપણે વ્યાસપીઠ તરફ અત્યારે જઈ રહ્યા છીએ હાલમાં। કથા શરૂ થવામાં થોડી વાર છે તો નજીક જઈ પણ તમને મિત્રો જોવો છો કે આ પ્રકારની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અને લાઇટ અને ભવ્ય જે મુખ્ય આપણે વ્યાસપીઠ તરફ અત્યારે હાલ જઈ રહ્યા છીએ। તો મિત્રો, આપણે વ્યાસપીઠની ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ અને અલ્પેશભાઈ જો આપણી સાથે છે ઘણી બધી વ્યવસ્થા અત્યારે હાલ કરવામાં આવી છે। મહેમાનો માટેની બેહવાની ને એ બધી વ્યવસ્થા અત્યારે હાલ થઈ ગઈ છે અને તમે જુઓ તૈયારી થઈ રહી છે અને અલ્પેશભાઈ જો કે ખુશાલી સુપર વ્લોગમાં તમને વિડીયો જોવા મળી જાય તો અલ્પેશભાઈ જણાવો આપણે આજે રામકથાની તૈયારી કઈ રીતે હાલે અત્યારે? ખૂબ જ ભવ્ય અને વિશાળ કહી શકાય ને કે ભવ્ય તમતોડ જે અહીંયા કહેવાય ને તૈયારી ચાલી રહી છે અને ખૂબ જ આનંદ આવવાનો છે। તમે જે કાંઈ અપડેટ હશે તે ભાઈ કહેવાય કે રોકેટ ગજ્જુ ચેનલમાં તમને મળી રહેશે। સરસ મજાની વ્યવસ્થા છે અને તૈયારી તમે જોવો છો તડામાર અત્યારે બધી હાલી રહી છે અને પોથીયાત્રાનો જે આપણે અલગ વિડીયો છે તો બંને ચેનલમાં તમને જોવા મળશે અને આગળના ભાગમાં બાકી સરસ મજાની બધી વ્યવસ્થા આ એક કથા મંડપનું જે મુખ્ય આપણી જે પંડાળ છે તો ત્યાં અત્યારે બધી થઈ રહી છે અને આ તમે જોઈ રહ્યા છો। મિત્રો, આ બાજુ જુઓ છો તો મહેમાનો માટે અહીં ખુરશીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ઘણી બધી ખુરશી લગાવવામાં આવી છે અને આજે 4 વાગે કથાનો પ્રારંભ થશે। ભવ્ય પોથીયાત્રા પણ કાઢવામાં આવી છે અને બાકી સંપૂર્ણ વ્યવસ્થા તમે હાલ અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છો। મિત્રો, આપણે જે કથા મંડપ ત્યારબાદ અહીંની જે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે ભાઈઓ અને બહેનો માટે જે અલગ અલગ અત્યારે ઠંડીનો સમય છે અને સરસ મજાની વ્યવસ્થા કથાની અંદર છે। 2000 ખાટલા ગોદડાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ એક ડ્રોમ તમે જોવો છો તો એમની અંદર એમની વ્યવસ્થા કરવામાં આવી છે। તો અંદર જઈ તમને જે અહીં વ્યવસ્થા છે તે હું જણાવવાનો પ્રયત્ન કરું છું અને વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો અને રોકેટ ગુજુ ચેનલ ઉપર તમે ખાસ મિત્રો નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે જોઈ રહ્યા છીએ કે આ જે કથા મંડપ આપણે જોઈ અને ત્યારબાદ અહીં સરસ મજાની જે વ્યવસ્થા છે
અહીં ઘણા જ બધા ખાટલા ગોદડા એવા જે બહારથી જે મહેમાનો આવતા હોય એની માટે સરસ મજાની જે વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા જ બધા અત્યારે આરામ પણ કરી રહ્યા છે. આપણે અત્યારે વિડીયોમાં જોઈ રહ્યા છીએ. મિત્રો સરસ મજાની જે વ્યવસ્થા છે અને અહીંયા ભાઈ અત્યારે સરસ મજાની સિક્યુરિટી અને સેવા પણ બજાવી છે. તો આપણે જ્યાં અત્યારે તમે જોવો છો કે ખાટલાની વ્યવસ્થા છે તો કઈ રીતના કેટલા બધા મહેમાનો અત્યારે હાલ અહીં ઉપસ્થિત છે તે જણાવો. તો અહીંયા એવું છે, તો પહેલા મારું થોડુંક ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં છું. તો મારું નામ છે વાઘેલા હિમાંશુ અને હું આ ગામનો જ છું. તો અત્યારે અમારે જસ્ટ આ પહેલો દિવસ છે અત્યારે સેવા માટે અને હું આઈટી ફિલ્ડમાં છું, ડિપ્લોમા. તો અત્યારે તમે જે કહી રહ્યા છો ખાટલા માટે કઈ રીતે વ્યવસ્થા છે, તો હું એના માટે વાત કરવાનો છું. તો ચાલો તમને અત્યારે બતાવું. 50 જેટલા ખાટલા છે અને અમુક જે વીઆઈપી પાસ હોય ને તો તેના માટે અમે જેની પાસે પાસ હોય તો તેને અત્યારે અમે એન્ટર થવા દઈએ છીએ. બીજા બહારના લોકોને કોઈને આવવા દેતા નથી. અને જે મહેમાન સ્પેશિયલ મહેમાન માટે વ્યવસ્થા છે ઓનલી ફોર. અત્યારે બધા ખાટલા જોવો છો કે બધા મહેમાન અત્યારે હાલ ઉપસ્થિત છે. તો મિત્રો આપણે કથા મંડપની એક્ઝેક્ટ તમે સામે જો આવો છો તો સરસ મજાનું આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ આ પ્રકારે તમને ઘણા બધા સ્ટોલ જોવા મળે છે. મોટા મોટા ચકડોળ, અલગ અલગ રાઇડ્સ અહીં રાખવામાં આવી છે અને એ બતાવવા હું તમને જઈ રહ્યો છું. તો મિત્રો જોવો છો તો આ પ્રકારે અલગ અલગ અહીં બધી રાઇડ્સ એક લાઇનમાં ઊભી કરવામાં આવી છે. ચકડોળની વ્યવસ્થા છે. અલગ અલગ જોવો છો તો બાળકો તમારા આનંદ કરી શકે તે પ્રકારે અહીં ઘણી બધી પ્રકારની રાઇડ્સ અહીં રાખવામાં આવી છે અને આપણે જોઈ રહ્યા છીએ. અને તમે જોવો છો તો અલગ અલગ પ્રકારે સ્ટોલ પણ તમને જોવા મળી જશે. અલગ નાસ્તાના કાઉન્ટર પણ રાખવામાં આવ્યા છે. આ બાજુ તમે જુઓ છો તો ઘણા બધા જે નાસ્તા પાણી ગોળા છે એ બધી અલગ અલગ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. તો આ પ્રકારે આનંદ મેળાની વ્યવસ્થા છે અને આપણે આમનો અલગ વિડીયો બનાવશું અને તે પણ તમને અલગ એપિસોડ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરી તમે મિત્રો રોકેટ ગુજુ વ્લોગમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડજો અને કોમેન્ટની અંદર જય સિયારામ લખવાનું પણ ભૂલતા નહીં. આપણે હવે આ મેળાની વ્યવસ્થા જોયા બાદ તમને રસોડાની વ્યવસ્થા જણાવું છું, તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો પૂછપરછ વિભાગ એક્ઝેક્ટ કથા મંડપની બાજુમાં લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ સામેની તરફ જુઓ છો તો પ્રભુ પ્રસાદની વ્યવસ્થા છે. તો મિત્રો આપણે જે અલગ અલગ જે વિભાગ જોતા જોતા આપણે રસોડા વિભાગ તરફ આવી ગયા છે અને પૂજ્ય બાપુની કથા હોય એટલે ભજન તો હોય જ તે. તો સંપૂર્ણ અત્યારે આપણે રસોડા વિભાગમાં છીએ અને આજનું જે જમણવાર છે અત્યારે તૈયારી સંપૂર્ણ થઈ રહી છે. તમે તે પણ હાલ જોઈ રહ્યા છે અને આનો આખો રસોડાનો આપણે અલગ એપિસોડ આપણે ચેનલમાં જોવા મળશે. તો ખાસ કરી રોકેટ ગુજુ વ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે તમે આ બધું જુઓ છો તો જલેબી ને અલગ અલગ જે કાંઈ મીઠાઈ છે તે પણ સંપૂર્ણ અત્યારે બની રહી છે. આ બાજુ જો ભાત બનાવી રહ્યો છે વિશાળ સાહેબ. તો આ પ્રકારે અલગ અલગ જે રસોડાની વ્યવસ્થા છે તે આખો આપણે એક વિડીયો અલગ રસોડાનો બનાવશું. અત્યારે બની રહી છે. તો મિત્રો આ રસોડાની વ્યવસ્થા છે. આપણે સંપૂર્ણ આ વિડીયોમાં તમને સંપૂર્ણ વ્યવસ્થા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ પ્રકારે વિશાળકાય રસોડું છે અને ઘણા બધા સેવાકીય પ્રવૃત્તિ ભાઈઓ દ્વારા કરવામાં આવી રહી છે. તમે જોઈ રહ્યા છો આપણે રસોડાની અંદર હાલ અત્યારે છીએ. આ વિશાળકાય રસોડોની વ્યવસ્થા છે. ત્યારબાદ એમની સામેની તરફ એટલે કે વિશાળકાય રસોડું આવી જાય છે જ્યાં અહીં જમણવાર માટેની વ્યવસ્થા. જોકે ત્યારે જમણવાર પણ શરૂ થઈ ગયું છે અને તમે જુઓ છો આ પ્રકારે સરસ મજાની જમણવારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી આપણે આ કથાની તમને વિડીયોમાં મળી છે
અને વિડીયો મિત્રો તમને ખાસ પસંદ આવે તો તમારા મિત્રો જોડે શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો તમે ભાવનગર સાઈડથી જો કથા મંડપ સુધી પહોંચવા માંગો છો તો 44 કિલોમીટરના અંતરે સણોસરા આવેલું છે. અને જો સિંહોરથી તમે આવો છો તો 22-23 કિલોમીટરના અંતરેથી કથા સ્થળ આવેલું છે. અને મોવાથી જો આવો છો તો 90-92 કિલોમીટરના અંતરે આ સણોસરા આવેલું છે. અને સરસ મજાનું આ કાર્ય છે લોકભારતી જે યુનિવર્સિટી છે એમના દ્વારા એના લાભાર્થે આ એક કાર્ય કરવામાં આવ્યું છે. તો આગળના એપિસોડ પર તમને વિડીયોમાં જોવા મળશે. તો આપણે નવા એપિસોડ સાથે ફરી મળીશું. ત્યાં સુધી હું ખેરલાલજી રજા લઉં છું. જય જય સિયારામ.